પુષ્ટિ સંહિતા ભાગ 1 એમાં તાદર્શી કોટીના વર્તમાનનો વિષય છે 104 105 પાના નંબર ઉપર. એમાં પાંચા બાબા તાદર્શી કોટીના વૈષ્ણવોનો કેવું વર્તમાન હોય, કેવો સ્વભાવ હોય, કેવું આચરણ હોય એ સમજાવે છે. પણ એ તો આપણે આની પહેલાં ઘણીવાર આવી ગયેલું છે કે ભગવદીઓ કેવા હોય, પણ એની ઉપર જે છે એ ખરેખર પાંચા બાબાએ પોતે આચરણ કરીને બતાવ્યું. આપણે એ વાત લઈશું પાના નંબર 105 ઉપર ઉપરનો ફકરો અને પાના નંબર 104 ઉપર નીચેનો ફકરો. કે જે માણેકચંદ શેઠ છે એ પાંચા બાબાના નિંદક છે. પુષ્ટિ સંહિતામાં બહુ જ મોટો પ્રસંગ છે એટલે આ નાની વાતમાં તો નહીં જ આવે, પણ અત્યારે આપણે એટલું જ લઈએ કે માણેકચંદ શેઠ પાંચા બાબાના નિંદક બની અને પાંચા બાબાને ભગવતી તરીકે માનવા લાગ્યા અને પાંચા બાબાના દ્વારા પુષ્ટિ માર્ગમાં પ્રવેશ મળ્યો. એવા માણેકચંદ શેઠ પાંચા બાબાના પગે પડીને ઘણા ગદગદિત થઈને બોલે છે કે પાંચા બાબા, માણેકને રતન કહે છે તે સાવ સાચી વાત છે. બાબા, અમારા દોષ સામું ન જોતા. હું તમારો ઘણો અપરાધી છું, નિંદક છું. તમારી ઈર્ષા અને અળખ કરવામાં મેં કાંઈ બાકી રાખ્યું નથી. મારા ધનના મદમાં એટલે કે પૈસાના અભિમાનમાં અને મારી મૂરખ મોટાઈમાં અંજાઈને તમારા જેવા પરમ વૈષ્ણવના ખોટા દોષ જ જોયા છે. તો બાબા, તમારો ગોલો જાણીને બધું માફ કરીને અમને સાચા માર્ગે લઈ ચાલો. એટલે આ જ્યારે માણેકચંદ શેઠને જ્યારે ખરેખર સાચી હકીકતની ખબર પડી કે મારે હવે નિંદા નથી કરવાની, મારે તો હવે પાંચા બાબાના શરણે જઈને ઠાકોરજીના શરણે જવું છે, એ વાતની જ્યારે ખબર પડે છે ત્યારે માણેકચંદ શેઠ આ વાત કરે છે. અને અંદરજી છે એ માણેકચંદ શેઠને પાંચા બાબાની પાસે લઈ જવાવાળા સંગી છે. અને એ પાછા માણેકચંદ અંદરજીને વિનંતી કરે છે કે અંદરજી, તું બાબાને મારા વતી કંઈક તમારી વાણીમાં જે કહેવાતું હોય તે કે અમને તમારા બીજા વૈષ્ણવના વ્યવહારની ઝાઝી ખબર ન પડે. એટલે કે ખરેખર હું અપરાધ ભાવ અનુભવું છું અને મને વૈષ્ણવની વાણી કંઈ આવડતી નથી. એટલે કે ખરેખર દીનતા જ આવી ગઈ છે માણેકચંદ શેઠમાં. એમ કે છે કે અંદરજી, તું હવે મને શેઠ કહેતો બંધ થા. એટલે કે માણેકચંદ શેઠ કહેવાતા ને, હવે મને શેઠ નહીં કહો. તારા પગે પડીને કહું છું, હવે માણેકચંદ વૈષ્ણવનો દાસ બની ગયો છે. શેઠ હવે રહ્યો નથી. શેઠ મટીને વૈષ્ણવના દાસ બનવાનું તારી કૃપાએ, એટલે કે અંદરજી લઈ જાય છે ને, અંદરજી જ પાંચા બાબા પાસે લઈ જાય છે. એટલે કે છે કે તારી કૃપાએ બન્યું છે, સદભાગ્ય સાંપડ્યું છે અને તારી વાતની વિનંતી જ હું બાબાને કરવા માગું છું. અંદરજી હવે આ અંદરજીને કહે છે. હવે સીધું આપણે પાંચા બાબા શું કહે છે, એટલે કે તાદર્શી ભગવદી હવે કેવા હોય કે જે આટલો બધો અપરાધ કર્યો છે ભગવદીનો, તો એ ભગવદી શું જવાબ આપે છે એ જ આપણે આજે શીખવાનું છે. અને આપણને ખૂબ આનંદ આવશે આ વાતમાં. પાંચા બાબા જવાબ આપે છે કે માણેકચંદ, કૃપાનું દાન કરવું એ તો ઠાકોરજીની ઈચ્છાની વાત છે. એ સામર્થ્ય તેનામાં છે, એટલે કે ઠાકોરજીમાં છે. ઠાકોરજી જ કરતું અકરતું અન્યથા કરતું કહેવાય છે. અમે તો એના ઘરના તુચ્છ ગોલા છીએ, તો અમારું ગજુ બીજું જાજુ નથી. પણ તમારી માથે ઠાકોરજીએ પૂર્ણ કૃપા વિચારી છે. હવે પાંચા બાબા જેવા પાંચા બાબા આવું કે અમારું ગજુ કાંઈ નથી, તો છે જ ગજુ, પાંચા બાબાનું ગજુ છે જ. પણ પાંચા બાબા આપણને દીનતા શીખવે છે કે કરતું કરતું અન્યથા કરતું પણ ઠાકોરજી છે, અમે તો ગોલા છીએ, અમારું કાંઈ ન આવે. એ દીનતા આપણને શીખવાડે છે. તમે પણ કંઈક પૂરવના જીવ હશો, માટે આ બધું લીલા ચરિત્ર ઠાકોરજી પ્રગટ કરી રહ્યા છે. એ કોઈક લોકની દૃષ્ટિમાં જાણ્યામાં આવે તેમ નથી. એટલે કે ઠાકોરજી આ બધું લીલા ચરિત્ર, તને નિંદા કરાવડાવવું અને પછી તારું હૃદય પરિવર્તન થઈ જવું, બધી ઠાકોરજીની લીલા છે. માણેકચંદ, તે તો અમારા રજક તરીકેનું કામ કર્યું છે, એટલે કે તે ધોબી તરીકેનું કામ કર્યું છે. ધોબી પૈસા લઈને મેલ ધોવે અને તે કામ તે અમારું વગર દામે કર્યું છે. કેવી સરસ વાત કરી કે ધોબી તો પૈસા લઈને મેલ ધોવે અને તે અમારી નિંદા કરીને પૈસા વગર અમારા મેલ ધોઈ નાખ્યા છે. તો આજે તેનું ઋણ તારું મારા માથે ચડ્યું છે, તે તું લેવા માટે આવ્યો છો, તો અમારે તને તે દામ ચૂકવવું પડે ને. એમાં તારો દોષ ક્યાં છે? તે તો લોક કહેવત પ્રમાણે સાચું કામ કર્યું છે કે નિંદક હમારા મત મરો ક્રોધને દ્વેષ, નિંદક સે પાતક જલે, નિંદક રહો હંમેશ. એટલે કે નિંદકને તો પાસે રાખવા જોઈએ, એ કહેવત છે ને, એ તે કામ સાચું કર્યું.
આ વાતમાં તું ક્યાં દોષિત છો? તે તો અમારા પાતકને બાળવાનું કામ કરીને અમને શુદ્ધ કરવાનું કામ કર્યું છે. તો તારો તો ઉપકાર અમારે માનવો જોઈએ. તારું મહેનતાણું પર અમારે તને દેવું જોઈએ. એટલે કે તે તો અમારા કેટલા બધા દોષ નિવૃત્ત કર્યા હશે નિંદા કરીને, એટલે એનું અમારે મહેનતાણું દેવું જોઈએ. કેટલી બધી આ પાંચા બાબા, કેટલી બધી દીનતા જે આપણને શીખવાડતા. આદર્શી કોટીના વર્તમાન આવા છે, આપણને પાંચા બાબા આચરણ કરીને બતાવી રહ્યા છે આપણને. તો તારો તે ઉપકાર અમારે માનવો જોઈએ અને મહેનતાણું પર અમારે દેવું જ જોઈએ. પણ એ દામ ચૂકવવાનું સામર્થ્ય મારું નથી. ઓહો, પાંચા બાબાની દીનતા આપણે જોઈને કે એ દામ ચૂકવવાની મારી સામર્થ્ય નથી. આજે મારે આંગણે તાદર્શી કોટીના વૈષ્ણવ પધારશે અને તેના વર્તમાન ઘણા ઊંચા હોય, એ તારા કામનું દામ ચૂકવશે. માણેકચંદ, તું નિહાલ થઈ જઈશ, નિહાલ એટલું આપશે તને એમ. એટલે હવે ખરેખર વિષય તો આગળ આવે છે કે માણેકચંદ પૂછે છે કે પાંચા બાબા તાદર્શી કોટીના વર્તમાન કેવા હોવા જોઈએ. એ તો ખૂબ મોટો ફકરો છે, પણ હકીકતમાં તો આ જ ઉદાહરણ છે કે આવા જ વર્તમાન હોય કે કોઈની નિંદા ન કરે, કોઈની સાથે દ્વેષ ન કરે, ત્રિવિધ પ્રકારના તાપને નાશ પામે, ઠાકોરજીની પ્રેમ લક્ષણા ભક્તિમાં રચ્યા પચ્યા રે. આ હું થોડું વાંચું છું, પણ આ પ્રકારનું પાંચા બાબા એક ઉદાહરણ છે આપણા બધા માટે. તે કેવું મોટું મન રાખીને કહે છે કે આ બધું મારું કામ નથી અને તું કાંઈ નિંદક થોડો છો. તે તો અમારા દોષ નિવૃત્ત કર્યા, તારો તો અમારા પર ઉપકાર છે. કેટલા ઊંચા ભગવદીઓ આવા છે. આવા પાંચા બાબાને આપણે દંડવત પ્રણામ કરીએ અને પાંચા બાબા આપણી ઉપર કૃપા કરીને આપણને આવું દાન કરે, આપણે એવી જ વિનંતી કરીને આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું. બોલ.